સુરતમાં જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી સામે આવી છે। રમીલાબેન આહિર અને જયાબેન આહિર દ્વારા પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન શેટા સામે કરવામાં આવી હતી લેન્ડ ગ્રેબિંગની અરજી। આરોપીઓએ વિજય પટેલ નામના વ્યક્તિ સાથે 2004માં રોજ ખોટા પાવર ઓફ અટર્ની બનાવ્યા હતા અને આ પાવર ઓફ અટર્નીના આધારે જમીનનો દસ્તાવેજ પુષ્પાબેન અને હંસાબેનના નામે થયો હતો। આરોપીઓએ વિજય પટેલ નામના વ્યક્તિ સાથે 2004માં રોજ ખોટા પાવર ઓફ અટર્ની બનાવ્યા હતા। આ પાવર ઓફ અટર્નીના આધારે જમીનનો દસ્તાવેજ પુષ્પાબેન અને હંસાબેનના નામે થયો હતો। જો કે આ દસ્તાવેજમાં બંને બહેનોએ સામેલ કરવામાં આવી ન હતી અને તેમની સહી વગર જ આખી જમીનનો દસ્તાવેજ તેમની જાણ બહાર થયો હતો। ફરિયાદી દ્વારા આ બાબતે જમીનના 7/12ની નકલ ખોટા દસ્તાવેજ અને પાવર ઓફ અટર્નીના નામ ચડાવવામાં આવ્યું હોવાનું સર્ટિફાઈડ નકલ જમીનના ખોટા દસ્તાવેજોની નકલ અને આરોપીઓએ તકરારી જમીનને 3 જુદા જુદા બ્લોકમાં વહેંચી હોવાની નકલ તંત્રને રજૂ કરી। સંગીની ગ્રુપના જાણીતા બિલ્ડર વેલજી શેટાના પરિવાર સામે જ લેન્ડ ગ્રેબિંગની અરજી થતા ખળબળાટ મચી જવા પામ્યો હતો। પરિવારે કહ્યું, અમારે ન્યાય જોઈએ છે। બંને બહેનોની સહી વગર કઈ રીતે આ દસ્તાવેજ થઈ શકે? જી, આપનું નામ ને આજે શાના માટે કલેક્ટર કચેરી? જી, મારું નામ ઋત્વિકસિંહ જે ચૌહાણ છે। હું વકીલાત કરું છું અને મારા અસીલો રમીલાબેન અને જયાબેન બાલુભાઈ આહિર માટે આજરોજ અમે અહીં ફરિયાદ આપવા આવેલા છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની, જે હાલમાં અત્યારે જ રિસીવ કરાવડાવેલી છે। એમની જે જમીન મોટી છે કામરેજ ખાતે ચાલી આવેલી છે। આ બંને બહેનો વિધવા છે, જયફોઈની ઉંમરના છે અને એમના પિતાના તરફથી જે વડીલોપાર્જિત મિલકતો ચાલી આવેલી એ મિલકતમાં એમના નામ ચાલી આવેલા, જે જમીનની કિંમત હાલમાં કટોદરા ખાતે આવેલી છે અને એની જે હાલમાં આજની તારીખે જંત્રીની કિંમત 17 કરોડ ને 80 લાખ જેવી કિંમત ચાલે છે। તે જમીનમાં 2004માં એમના નામો ચાલી આવેલા છતાં કોઈ ફોર્જ ડોક્યુમેન્ટ ઊભો કરીને પાવર અને પાવરના આધારે દસ્તાવેજો કરી લઈ આ હાલના કામના આરોપીઓ પુષ્પાબેન વેલજીભાઈ શેટા અને હંસાબેન રવજીભાઈ શેટાના વિરુદ્ધમાં ફરિયાદ આપેલી છે। સદર જે ફોર્જ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવેલા, જે દસ્તાવેજ અને પાવર બંનેમાં આરોપીઓ બનાવવામાં થાપ ખાઈ ગયેલા। તેની અંદર થાપ એ રીતે ખાયેલા છે કે આ ફોર્જ ડોક્યુમેન્ટમાં એમના પિતા અને ભાઈઓના નામ લખેલા પણ સહમાલિક તરીકે આ બે બહેનો હતા તેમના નામ જ લખવાના ભૂલી ગયેલા છે અને તેને આધારે રેવન્યુ રેકર્ડ પરથી જે આ જમીનમાં એમના નામો કાઢી નાખી આ આરોપીઓના નામો ચડાવેલા છે અને ત્યારથી 2004 પછી 2007થી આ જમીન પર જે છે તે ગેરકાયદેસર રીતે કબજો કરી બેસેલા છે। એના માટેના બીજા પ્રકરણો ચાલે છે પણ હાલમાં આ એમની બે બહેનોની જમીન માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની હાલની આ ફરિયાદ આજરોજ અમે દાખલ કરેલી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।